સુરતની 12મી એડિશનલ સેશન કોર્ટ અરજદાર મેહુલ પ્રવીણભાઈ જગાણીની નિયમિત જામીન અરજી મંજૂર કરી છે। અરજદાર તરફથી એડવોકેટ સુજીત આર.સી. દ્વારા કોર્ટમાં અસરકારક અને તર્કસંગત દલીલો રજૂ કરવામાં આવી હતી। દલીલ દરમિયાન જણાવ્યું હતું કે અરજદાર 18 જૂન 2026 થી ન્યાયિક કસ્ટડીમાં છે અને કેસમાં સમાન ભૂમિકા ધરાવતા સહ આરોપીઓની અગાઉથી જામીન મળી ચૂક્યા છે। આ મુદ્દાને ધ્યાનમાં રાખીને કોર્ટે સમાનતા સિદ્ધાંતને આધારે અરજદારને નિયમિત જામીન મંજૂર કર્યા છે। આ કેસમાં એડવોકેટ એસ.આર.સી. ના માર્ગદર્શન હેઠળ એડવોકેટ ધ્રુવ ડી પરવડિયા, એડવોકેટ અર્જુન જે.સી. અને એડવોકેટ કુશ એસ. પટેલે મહત્વપૂર્ણ કાનૂની સહયોગ આપ્યો હતો અને કોર્ટે અરજદારને 25,000ના વ્યક્તિગત બોન્ડ અને એક જામીનદારની શરતે મુક્ત કરવાનો આદેશ આપ્યો છે। ઉપરાંત પુરાવા સાથે કોઈ છેડછાડ ન કરવી, કાયદો અને વ્યવસ્થા જાળવવી અને પાસપોર્ટ જમા કરાવવો તેમજ દર મહિને પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી સહિતની શરતોનું પાલન કરવાની પણ સૂચના આપવામાં આવી છે। વિવેક સિંહ, જનાદેશ ન્યૂઝ, સુરત।